સાણંદના કલાણા ગામે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી જૂથ અથડામણ બાદ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। અત્યાર સુધીમાં જૂથ અથડામણની આ ઘટનામાં 3 મહિલા સહિત 25 આરોપીની સાણંદ જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસ મુજબ આ જૂથ અથડામણ પાછળ સોશિયલ મીડિયા પર ફેમસ થવાની હોડ અને 1 વર્ષ જૂની અદાવત જવાબદાર છે। ઘટનાના દિવસે મુસ્લિમ સમાજના યુવકો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઠાકોર સમાજના યુવકોએ તેમને અમારી સામે કેમ જુઓ છો તેમ કહીને બોલાચાલી કરી હતી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે અન્ય તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે। અંદાજે 30 જેટલા શંકાસ્પદ લોકોની શોધખોળ હજી ચાલુ છે। ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે સતત ત્રીજા દિવસે પણ કોમ્બિંગ કરવામાં આવ્યું। હાલમાં 5 પીઆઈ, 8 પીએસઆઈ અને 100 જેટલા પોલીસ જવાનો ગામમાં ખડે પગે તૈનાત છે। પોલીસે કહ્યું કે કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં। કાવતરામાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી। તું શું જોવા એમ કે પેલા તું જોવાનો તો હું જોવાનો જ છું। મારા હું જોઉં તો ફટકારી મન નાખે, જે કરવું એ કરી લેવાનું, મારવા મારી નાખવાનું, તમારી જે થાય ને કરી લેવાનું। ફોન પણ કર પેલા। તું શું આમ જોવે મારે એમ કે જોવાનું નહીં બરાબર। તું શું જોવો પેલા એમ કે તું જોવાનો હું જોવાનો હું હા હું શું જોઈ દે તું જોવો। વિડીયો જે છે એ પોતપોતાના ગ્રુપમાં મોકલ્યો હતો और આ એને પછી જો એના બંનેના મિત્ર એક જગ્યાએ ભેગા થયા और એને કારણે પથ્થરમારો થયો હતો और આ પથ્થરમારા પછી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી और અત્યાર સુધી લગભગ 62 લોકોને અમે ડિટેન કર્યા હતા और એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 લોકો અત્યારે જે ધોરણેસર અટક કરવામાં આવેલા છે એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એને એની શોધખોળ અત્યારે ચાલુ છે। ગામમાં છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા, તો અમે ડ્રોનનો યુઝ કરીને એને 2-3 ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા।